અરે આ શું થઈ ગયું? કાચનો ગ્લાસ તૂટી ગયો. ફટાફટ સાફ કરી નાખો ને તો મારા સાસુ આવશે ને તો બોલશે. અરે ગાયત્રી, શાનો અવાજ આવ્યો? શું તોડ્યું તે? અરે મમ્મી ઉતાવળે કામ કરતી હતી ને તે હાથમાંથી કાચનો ગ્લાસ છટકી ગયો. હું હમણાં બધું સાફ કરી નાખું છું. રહેવા દે હવે. તને હાથમાં વાગી જશે તો? તને કેટલી વખત કીધું કે ઉતાવળે કામ તું નહીં કર. અરે મમ્મી હું શું કરું? સવારે ઉઠીને ઓફિસનું કામ અને ઘરનું કામ, અને ક્યારેક તો મને એવું લાગે છે ને કે હું ઘરનું કામ નથી સંભાળી શકતી, અને મને ડર હતો કે તમે મને બોલશો તો, એટલે હું આ સાફ કરતી હતી. અરે વેવલી ના થા, હું તારી સાસુ છું, કોઈ જલ્લાદ નહીં. અને હા, આ કાટ તૂટ્યા ને એનો મને અફસોસ નથી, પણ તારા આંસુ પડ્યા ને એનો મને અફસોસ છે. અને સાંભળ બેટા, જેટલું ઘર મારું છે ને એટલું જ તારું છે. અને તું થાકી જાય ને તો તું કામ મને બતાય. હું એટલી ગઢી નથી થઈ ગઈ કે હું કામ નહીં કરી શકું. વહુ થઈને આખા ઘરનો ભાર ઉપાડવો જરૂર નથી. દીકરી થઈને થોડો ભાર મને પણ સોંપી દે. ચાલ હવે કાચ હું લઈ લઈશ. ચા નાસ્તો કરી આય જા. થેન્ક યુ મમ્મી, તમે પણ મારા મમ્મી જેવા જ છો. બસ હવે મસ્કા નો માર. આપણે રસોઈ બનાવવાની છે ને, બે ભેગા મળીને બનાવીએ.